આજે તો કહીએ જૂનાગઢનો ડુંગરો ચડવા અને હાલત થઈ ગઈ અમારી બધાની ખરાબ. તો જય દ્વારકાધીશ બધા જ મિત્રોને અચાનક જ પ્લાન બની ગયો જૂનાગઢ જવાનો અને અમે બધા નીકળી ગયા જૂનાગઢ બાજુ. જૂનાગઢ બાજુ જતા હતા ત્યાં અમારો એક બેનનું ઘર આવી ગયું તો અમે ત્યાં આંટો મારવા આવી ગયા. ત્યાં અમે થોડો ઘણો નાસ્તો કરીને નીકળી ગયા હોટલ બાજુ. હોટલથી સવારના 4 વાગે નીકળી ગયા અમે ગિરનાર ચડવા માટે. ત્યાં પહોંચીને શરૂઆત કરી દીધી ડુંગર ચડવાની. એ તો થોડીક વારમાં સવાર પડી ગઈ ને સવારનો નજારો તો કંઈક આવવાનો અને થોડું ઝાઝું ટ્રાફિક પણ હતું. પછી તો આપણે ફોન આપી દીધો રાહુલભાઈને અને હાલવા માંડ્યા બધા ડુંગરો ચડવા માટે. સવારમાં ધુમ્મસ પણ ઘણું બધું થઈ ગયેલું હતું અને વરસાદ પણ આવતો હતો. તેમજ તેની સાથે પવન પણ ઘણો બધો આવતો હતો. થોડુંક ઉપર પહોંચતા જ વાતાવરણ તો આવું જોરદાર. પછી આવું વાતાવરણ માણતા અમે ચડવા માંડ્યા ઉપર તરફ. ત્યાં થોડીક વારમાં જ અમને દેખાઈ ગયો ગુરુ દત્તાત્રેયનું દ્વાર. ત્યાંથી ચડતા અમે ઘડીક વારમાં પહોંચી ગયા ગુરુ દત્તાત્રેય. ત્યાંથી દર્શન કરીને અમે નીકળી ગયા નીચે તરફ જવા. જૂની સિટીનો આવો અદ્ભુત નજારો માણતા ધીમે ધીમે નીકળી ગયા અમે નીચે તરફ જવા. ત્યાં તો થોડીક જ વારમાં અમે પહોંચી ગયા ભવનાથ તળેટીએ. બસ આજનો વ્લોગ અહીં મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક શેર ફોલો સબસ્ક્રાઈબ કરતા જજો. આનો ફૂલ વ્લોગ આપણી આ યુટ્યુબ ચેનલમાં આવી ગયેલો તો જરૂર જોઈ લેજો.